મનમાં સ્પષ્ટ રીતે દ્રશ્યો ઉત્પન્ન કરવાના. સાયન્સ કહે છે કે આપણા મગજમાં ન્યુરોન્સ એક કલ્પના અને હકીકત વચ્ચેનો ફરક નથી જાણતા. કે હું તો આ પહેલેથી કરી ચૂક્યો છું. એટલે આપણે જો કોઈ પરિસ્થિતિમાંથી પહેલેથી પસાર થઈ ગયા હોય, બીજો મુદ્દો એ ડરને ઘટાડે છે, કારણ કે અજાણી તો પહેલેથી પરિચિત બની જાય છે તમારા વિઝ્યુલાઇઝેશનની પ્રોસેસમાં. રંગ, અવાજ, લાગણી આ બધું જીવંત કરો. આજે આપણે સમજીશું વિઝ્યુલાઇઝેશન શું છે. નમસ્કાર મિત્રો, હું છું સીડ અને આપ જોઈ રહ્યા છો ઇવોલ્વ એમ. ઇવોલ્વ એમમાં આત્મવિશ્વાસ સિરીઝમાં એપિસોડ નંબર 5માં આપ સૌનું સ્વાગત છે. એક પ્રશ્ન છે, શું તમને લાગે છે કે આત્મવિશ્વાસ ફક્ત મહેનતથી જ આવે છે? સાચી વાત એ છે કે આત્મવિશ્વાસ મહેનતથી તો આવે જ છે, પણ એની સાથે આવે છે એક ગુપ્ત હથિયારથી. વિઝ્યુલાઇઝેશન, મનમાં પૂર્વ કલ્પના કરવાનો જાદુ. આજે આપણે સમજીશું વિઝ્યુલાઇઝેશન શું છે અને કેવી રીતે કરવું અને આત્મવિશ્વાસને એક કેવી રીતે ચમકાવે છે. એક ખેલાડી હતો, રાજ. ક્રિકેટર બનવાનું એનું સપનું હતું. મોટી મેચ પહેલાં એને ટેન્શન આવતું, જો બોલ નહીં મારી શકું તો, જો પ્લે નહીં કરી શકું તો, જો આઉટ થઈ જઈશ તો. કોચ એને એક ટેકનિક શીખવી ગયા, વિઝ્યુલાઇઝેશન. રાજે આંખ બંધ કરવાની હતી, પોતાની જાતને સ્ટેડિયમમાં ઊભેલો જોવાનો હતો, બોલર સામેથી આવી રહ્યો છે એવું કલ્પવાનું હતું અને પછી બેટ ફેરવવાનું હતું અને ચોક્કા મારવાના હતા. દરરોજ મનમાં એ આ દ્રશ્યને જીવી ગયો. મેચના દિવસે એ દ્રશ્ય વાસ્તવિક બની ગયું. એનું બેટ એવી રીતે ફર્યું, બોલ એવી રીતે ગયો કે આત્મવિશ્વાસ અંદરથી ગાજી ઉઠ્યો. મિત્રો, વિઝ્યુલાઇઝેશન એટલે ભવિષ્યને મનમાં પહેલેથી જ જીવી લેવું. અને જ્યારે મન એ અનુભવથી ભરાઈ જાય ને, ત્યારે શરીર આપમેળે એ વાસ્તવિકતા ઉત્પન્ન કરી દે છે. ચાલો મિત્રો, વિઝ્યુલાઇઝેશનની પ્રોસેસને થોડા પોઈન્ટ્સ બનાવીને સમજીએ. પોઈન્ટ નંબર 1, વિઝ્યુલાઇઝેશન શું છે? વિઝ્યુલાઇઝેશન એટલે મનમાં સ્પષ્ટ રીતે દ્રશ્યો ઉત્પન્ન કરવાના. પોતાની જાતને સફળ સ્થિતિમાં હોવાની કલ્પના કરવાની અને એ દ્રશ્યોને વારંવાર એટલા જીવંત રીતે જોવાના, એટલા વાઇવિડ રીતે જોવાના કે મન એને વાસ્તવિક માની લે. સાયન્સ કહે છે કે આપણા મગજમાં ન્યુરોન્સ એક કલ્પના અને હકીકત વચ્ચેનો ફરક નથી જાણતા. એટલે કે વિઝ્યુલાઇઝેશન એ આત્મવિશ્વાસ મેળવવાનો એક શોર્ટકટ છે. પોઈન્ટ નંબર 2, વિઝ્યુલાઇઝેશન આત્મવિશ્વાસને કેવી રીતે વધારે છે? મિત્રો, થોડું સાયન્ટિફિક રીતે સમજવાનો પ્રયત્ન કરીએ એટલે મજા આવશે. જો સૌથી પહેલો મુદ્દો એવો છે કે મગજને એ તૈયારી કરાવી દે છે. મન પહેલેથી જ પરિસ્થિતિને અનુભવી લે છે અને પછી એના માટે ડર જેવું કે શંકા જેવું કંઈ હોતું જ નથી. બીજો મુદ્દો એ ડરને ઘટાડે છે, કારણ કે અજાણી તો પહેલેથી પરિચિત બની જાય છે તમારા વિઝ્યુલાઇઝેશનની પ્રોસેસમાં. અને ત્રીજું, એ તમારા વિશ્વાસને વધારે છે. મન કહે છે કે હું તો આ પહેલેથી કરી ચૂક્યો છું. એટલે આપણે જો કોઈ પરિસ્થિતિમાંથી પહેલેથી પસાર થઈ ગયા હોય તો પછી આપણો વિશ્વાસ એના માટે હોય જ છે. એટલે સાયન્ટિફિક રીતે વિઝ્યુલાઇઝેશન આત્મવિશ્વાસને આ 3 મુદ્દાઓને અનુકૂળ વધારે છે. પોઈન્ટ નંબર 3, પ્રશ્ન એ થાય કે આ બધું સાચું, પણ વિઝ્યુલાઇઝેશન કરવાની સાચી પદ્ધતિ કઈ? તો મિત્રો, આપણે વિઝ્યુલાઇઝેશન કરવાની પદ્ધતિને 3 સ્ટેપમાં સમજીએ. સૌથી પહેલું સ્ટેપ, કામ ડાઉન. તમારા શરીરને શાંતિ મેળવવાનો પ્રયત્ન કરો. એના માટે આંખો બંધ કરો,
ઊંડો શ્વાસ લો અને શરીરને એકદમ આરામમાં લઈને આવો. પોઈન્ટ નંબર 2, ક્રિએટ ધ સીન. દ્રશ્ય બનાવો. પોતાની જાતને મંચ ઉપર, મેદાનમાં, ઇન્ટરવ્યૂ રૂમમાં, જે જગ્યા છે એમાં સ્પષ્ટ જુઓ. રંગ, અવાજ, લાગણી આ બધું જીવંત કરો. અને પોઈન્ટ નંબર 3, ફીલ અને રિપીટ. અનુભવો અને પુનરાવર્તન કરો. જીતવાનો આનંદ, સફળતાનો અવાજ, આત્મવિશ્વાસનો ભાવ એ અનુભવો. રોજ 5 મિનિટ કરશો ને તો મન એને હકીકત તરીકે સ્વીકારી લેશે. ચાલો મિત્રો, અત્યારે જ આપણે એક પ્રેક્ટિકલ એક્સરસાઇઝ કરીએ. આંખો બંધ કરી દો અને મનમાં એવું વિચારો કે તમે એક મંચ ઉપર, એક સ્ટેજ ઉપર ઊભા છો. આ પ્રયત્ન મારી સાથે કરો. આંખો બંધ કરી દો અને એવું વિચારો કે તમે એક મંચ ઉપર, એક સ્ટેજ ઉપર ઊભા છો. લોકો તાળીઓ વગાડે છે અને તમે સ્માઇલ સાથે બોલી રહ્યા છો અને એનો આનંદ અનુભવી રહ્યા છો. આ જે આનંદ તમે અનુભવો છો અત્યારે આંખો બંધ કરીને, એ જ છે વિઝ્યુલાઇઝેશનનો જાદુ અને પાવર. મિત્રો, આત્મવિશ્વાસ ફક્ત તૈયારીથી નહીં પણ વિઝ્યુલાઇઝેશનના જાદુથી બમણો થઈ જાય છે. જે દ્રશ્ય મનમાં વારંવાર જોવાય છે એ જ વાસ્તવિકતામાં ઉભરાઈને આવે છે. આગલા એપિસોડમાં આપણે વાત કરવાના છીએ અન્ય લોકોના મંતવ્યોની પરવા કર્યા વગર કેવી રીતે જીવન જીવવું. કારણ કે આત્મવિશ્વાસનો એક મોટો દુશ્મન છે લોકો શું કહેશે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સાથે સાથે કમેન્ટ કરજો કે તમે કઈ પરિસ્થિતિનું વિઝ્યુલાઇઝેશન કરવાના છો. હું છું સિડ અને તમે જોઈ રહ્યા છો ઇવોલ્વ, જ્યાં તમે શીખી રહ્યા છો મનને કેવી રીતે બદલવું અને જીવનને કેવી રીતે પ્રજ્વલિત કરવું. See you in the next episode. Thank you.